Hello everyone. In catalysis, we have already discussed what is catalysis, types of catalysis, and characteristics of catalysis. Now we are going to discuss another topics of catalysis. First, what is called promoter and how it will work. Then catalytic poisoning, and then autocatalysis. So let's start from promoters. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ પ્રમોટર્સ, કોને કહેશું પ્રમોટર? તો ઘણા એવા સબસ્ટન્સ છે કે જે પોતે કેટાલિસ્ટ નથી, પણ જો કેટાલિસ્ટમાં એને એડ કરવામાં આવે તો એ કેટાલિસ્ટની એક્ટિવિટી જે હશે એને ઇન્ક્રીઝ કરી દેશે. ઓકે, તો આવા જે સબસ્ટન્સ હશે કે જે કેટાલિસ્ટની એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરશે એને શું કહેશું? પ્રમોટર. The activity of a catalyst can often be increased by addition of a small quantity of a second material. કેટાલિસ્ટની એક્ટિવિટી છે એ કોઈ અનધર મટીરિયલ એડ કરવાથી ઇન્ક્રીઝ કરી શકાય. This second substance is either not a catalyst itself for the reaction or it may be feeble catalyst. જે સેકન્ડ સબસ્ટન્સ જેને એડ કરીએ છીએ એ પોતે જે તે રિએક્શન માટે કેટાલિસ્ટ નથી અથવા તો ફીબલ કેટાલિસ્ટ છે, મતલબ એની કેટાલિટિક એક્ટિવિટી છે એ બહુ ઓછી હોય. આવા સબસ્ટન્સને શું કહીએ? પ્રમોટર. અ સબસ્ટન્સ વિચ ધો ઇટ સેલ્ફ નોટ અ કેટાલિસ્ટ પ્રમોટ્સ ધી એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇઝ કોલ્ડ અ પ્રમોટર. સબસ્ટન્સ કે જે પોતે કેટાલિસ્ટ નથી પણ કેટાલિસ્ટની એક્ટિવિટીને પ્રમોટ કરે છે, તો આવા સબસ્ટન્સને શું કહેશું? પ્રમોટર. જોઈએ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ ઓફ પ્રમોટર. First, molybdenum or aluminum oxide promotes the activity of iron catalyst in the Haber synthesis for the manufacture of ammonia. અમોનિયાના મેન્યુફેક્ચરમાં યુઝ થતી હેબર પદ્ધતિમાં, હેબર વિધિમાં જો આયર્નની સાથે મોલિબ્ડેનમ અથવા તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનો યુઝ કરવામાં આવે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા તો મોલિબ્ડેનમ છે શું કરશે? આયર્ન કેટાલિસ્ટની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરી દેશે. રિએક્શન N2 combined with 3H2 मतलब nitrogen react with hydrogen to give 2 mole of ammonia in the presence of iron catalyst. Here molybdenum is a promoter which increase the activity of our catalyst which is iron. Another example, ક્યારેક એવું બને કે જો કેટાલિસ્ટનું મિક્સર લેવામાં આવે તો એ શું કરશે? કેટાલિસ્ટની એફિશિયન્સીને મેક્સિમમ કરી દેશે. In some reactions, mixture of catalysts are used to obtain the maximum catalytic efficiency. ઘણી રિએક્શનમાં કેટાલિસ્ટનું મિક્સર લેવામાં આવે શેના માટે? તો કે જે કેટાલિસ્ટ લીધેલા છે એની એફિશિયન્સી મેક્સિમમ બનાવવા માટે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ સિન્થેસિસ ઓફ મિથેનોલ ફ્રોમ કાર્બન મોનોક્સાઇડ એન્ડ હાઇડ્રોજન, મિક્સચર ઓફ ઝિંક એન્ડ ક્રોમિયમ ઓક્સાઇડ ઇઝ યુઝ એઝ અ કેટાલિસ્ટ. કેટાલિસ્ટ તરીકે ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિક્સર લેવામાં આવે જેના લીધે શું થશે? તો કે એની જે કેટાલિટિક એક્ટિવિટી છે એ મેક્સિમમ જોવા મળે. કાર્બન મોનોક્સાઇડ રિએક્ટ વિથ હાઇડ્રોજન ટુ ગીવ મિથેનોલ ઇન ધી પ્રેઝન્સ ઓફ ઝિંક ઓક્સાઇડ મિક્સ્ડ વિથ ક્રોમિયમ ઓક્સાઇડ. ઇન શોર્ટ કે કેટાલિસ્ટનું મિક્સર લેવામાં આવે શેના માટે? એની કેટાલિટિક એક્ટિવિટી મેક્સિમમ બનાવવા માટે. કઈ રીતે કેટાલિસ્ટ પ્રમોટર છે એ કેટાલિસ્ટમાં વર્ક કરતું હશે જોઈએ. એક્સપ્લેનેશન ઓફ પ્રમોશન એક્શન મતલબ પ્રમોટર છે એ કેટાલિસ્ટમાં કઈ રીતે વર્ક કરતું હશે, એની એક્ટિવિટી કઈ રીતે ઇન્ક્રીઝ કરાવતું હશે. ધ થિયરી ઓફ પ્રમોશન ઓફ કેટાલિસ્ટ ઇઝ નોટ ક્લિયરલી અન્ડરસ્ટુડ. મતલબ કે પ્રમોશનની જે થિયરી છે એ ક્લિયરલી સમજી શકાય એવું નથી, બટ એઝ્યુમ કરી શકાય કે આવું હોઈ શકે. પ્રિઝ્યુમેબલી ઇટ કેન વર્ક્સ ઇન ટુ વે. ફર્સ્ટ, ચેન્જ ઓફ લેટેસ્ટ સ્પેસિંગ મતલબ કે કેટાલિસ્ટના પાર્ટિકલ્સ વચ્ચેનું જે સ્પેસિંગ હશે એને ચેન્જ કરી શકતું હોવું જોઈએ. કઈ રીતે? The latest spacing of the catalyst is changed, thus enhancing the spacing between the catalyst particles. કેટાલિસ્ટમાં લેટેસ્ટ સ્પેસિંગ હશે મતલબ કે એના જે પાર્ટિકલ્સ વચ્ચેનો સ્પેસ હશે એને ચેન્જ કરવાનું. ચેન્જ કઈ રીતે થતું હોવું જોઈએ? તો કે ઇન્ક્રીઝ થતું હશે. ઓકે,
the absorbed molecules of the reactant, here hydrogen, are further weakened and cleaved. This make the reaction go faster. સ્પેસ છે એ ઇન્ક્રીઝ થાય છે, તો એના લીધે શું થતું હોવું જોઈએ? તો કે જે એબ્ઝોર્બ મોલેક્યુલ છે, અહીંયા કોણ એબ્ઝોર્બ થતું હશે? કેટેલિસ્ટની સરફેસ ઉપર હાઇડ્રોજન, એના બોન્ડ છે એ વીક બને અને ઇઝીલી બ્રેક થતા હોવા જોઈએ. આના લીધે જે રિએક્શન છે એ કેવું થતું હશે? તો કે મોર ફાસ્ટર. ઓકે. બીજું, ઇન્ક્રીઝ ઓફ પીક્સ એન્ડ ક્રેક્સ. The presence of the promoter increases the peaks and cracks on the catalyst surface. કેટેલિસ્ટનું જે સરફેસ છે એમાં પીક્સ અને ક્રેક્સ છે પ્રમોટર ઇન્ક્રીઝ કરાવતું હશે. તે ઇન્ક્રીઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ મોલેક્યુલ એન્ડ હેન્સ ધી રેટ ઓફ રિએક્શન, કે જેના લીધે જે રિએક્ટન્ટ્સ લીધેલા છે એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય અને રિએક્શન ઓફ રેટ છે, આઈ મીન રેટ ઓફ રિએક્શન છે એ ઇન્ક્રીઝ થાય, મતલબ કે ફાસ્ટ થશે. જોઈએ થ્રુ ડાયાગ્રામ. ધ ફિનોમિનન ઓફ પ્રમોશન ઇઝ કોમન ફીચર ઓફ હેટ્રોજીનિયસ કેટાલિસિસ. જે પ્રમોશન થિયરી છે એ હેટ્રોજીનિયસ કેટાલિસિસમાં વધુ જોવા મળશે. જો આને ડાયાગ્રામ થ્રુ સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય? સપોઝ નિકલ કેટાલિસ્ટની સરફેસ પર હાઇડ્રોજન એટમ્સ છે, હાઇડ્રોજન મોલેક્યુલ છે, એબ્ઝોર્બ થાય છે. ઓકે. તેન શું કરીએ છીએ? તો કે સરફેસમાં, આઈ મીન કેટેલિસ્ટ જે છે નિકલ, એમાં પ્રમોટર એડ કરીએ. કયું પ્રમોટર લીધેલું હતું અહીંયા? મોલિબ્ડેનમ. સપોઝ કે મોલિબ્ડેનમ છે એને એડ કરીએ કેટેલિસ્ટમાં. ઓકે. પહેલાં નિકલ વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું એ ઓછું હતું, મતલબ કે એના પાર્ટિકલ્સ વચ્ચેનું લેટેસ્ટ સ્પેસિંગ છે એ ઓછું હશે. બટ જ્યારે એમાં પ્રમોટર એડ કરીએ છીએ તો એ સ્પેસિંગ વધવાનું છે બિકોઝ ઓફ પ્રમોટર મોલેક્યુલ. ઓકે. તો એના લીધે જે એબ્ઝોર્બ થતો મોલેક્યુલ છે હાઇડ્રોજન, એમની વચ્ચેનું સ્પેસિંગ પણ વધશે. જો બોન્ડ લેન્થ વધે તો એની બોન્ડ સ્ટ્રેન્થ કેવી થતી હોય? ઓબ્વિયસલી ઓછી. બરાબર. મતલબ કે બોન્ડ લેન્થ શું થઈ જાય છે? વધે. તો બોન્ડ છે એ વીક બને, અને જો બોન્ડ વીક બને તો ઇઝીલી બ્રેક થઈ શકે. નિકલ વચ્ચેનું ડિસ્ટન્સ સપોઝ કે પહેલાં કંઈક હતું, ઓકે, જેને એક્સ કહીએ, અને આફ્ટર એડિશન ઓફ પ્રમોટર એ શું થઈ જવાનું? ઇન્ક્રીઝ. ઓકે. જો એ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે, લેટિસ સ્પેસિંગ જેને કહીએ. ઓકે. તો એ શું કરશે? એબ્ઝોર્બ મોલેક્યુલ હાઇડ્રોજન જે છે એમની વચ્ચેનું સ્પેસિંગ પણ ઇન્ક્રીઝ કરાવશે, જેના લીધે બોન્ડ છે એ વીક થશે અને કોવેલેન્ટ બોન્ડ ઇઝીલી બ્રેક થઈ શકે. કોવેલેન્ટ બોન્ડ મચ વીકન્ડ એન્ડ ક્લેવ્સ ઇઝીલી. ઓકે. આ વાત થઈ પ્રમોટરની. નેક્સ્ટ જોઈએ કેટેલિટિક પોઈઝનિંગ. કેટેલિટિક પોઈઝનિંગ. Very often, a heterogeneous catalyst is rendered ineffective by the presence of small amounts of impurities in the reactant. શું થતું હોય? તો કે જનરલી કેટેલિસ્ટ છે એ રિએક્ટન્ટમાં આવેલી ઇમ્પ્યુરિટીઝના લીધે અફેક્ટ થતો હોય. કઈ રીતે અફેક્ટ થતો હોય? તો કે એની કેટેલિટિક એક્ટિવિટી જે છે એ ડિસ્ટ્રોય થઈ જતી હોય. તો આવો જે સબસ્ટન્સ છે, જે ઇમ્પ્યુરિટીઝ છે કે જે કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિસ્ટ્રોય કરી નાખે, એને શું કહેશું? કેટેલિટિક poisoning. A substance which destroys the activity of the catalyst to accelerate a reaction is called a poison. ઓકે. એવો સબસ્ટન્સ કે જે કેટલિસ્ટની એક્ટિવિટીને ડિસ્ટ્રોય કરી નાખશે. કઈ એક્ટિવિટી? તો કે એની રિએક્શન રેટ વધારવાની એક્ટિવિટી. તો એને શું કહેશું? પોઈઝન. એન્ડ ધી પ્રોસેસ ઇઝ કોલ્ડ કેટેલિટિક પોઈઝનિંગ. અને આ જે ડિસ્ટ્રોય કરવાની પ્રોસેસ છે એને શું કહેશું? કેટેલિટિક પોઈઝનિંગ. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ્સ ઓફ catalytic poisoning. First, the platinum catalyst used in the oxidation of sulfur dioxide is poisoned by arsenic oxide. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન સલ્ફર ટ્રાયોક્સાઇડમાં બાય ધી કયું કેટાલિસ્ટ યુઝ કરતા હતા? પ્લેટિનમ કેટાલિસ્ટ. ઓકે. જ્યાં પ્લેટિનમ છે સોલિડ ફોર્મમાં હતું અને SO2 O2 બંને ગેસિયસ ફોર્મમાં હશે. તો આવી જે મેથડ હતી એને કોન્ટેક્ટ પ્રોસેસ કહેતા હતા, રાઈટ.
इन शॉर्ट की ऑक्सीडेशन ऑफ सल्फर डाइऑक्साइड इनटू सल्फर ट्राइऑक्साइड बाय यूजिंग प्लेटिनम। बट अहींया आर्सेनिक ऑक्साइड छे ए शुं करशे, प्लेटिनमनी जे एक्टिविटी हशे केटेलिटिक एक्टिविटी एने डिस्ट्रॉय करशे, ओછી करशे। इट मीन्स अहींया आर्सेनिक ऑक्साइड छे ए शुं हशे, केटेलिटिक पॉइजनिंग, आई मीन के केटेलिटिक पॉइजन। अनदर एक्जाम्पल જોઈએ। आयन catalyst used in the synthesis of ammonia in Haber process is poisoned by H2S gas. N2 plus 3H2 gives 2 mole of ammonia. Here iron is catalyst but H2S gas છે એ આયનની કેટેલિટિક એક્ટિવિટી શું કરશે, ડિસ્ટ્રોય. ઇટ મીન્સ કે H2S ગેસ છે એ આયન માટે શું હશે, હેબર પ્રોસેસમાં પોઈઝન. ઓકે, another example, the platinum catalyst used in the oxidation of hydrogen is poisoned by carbon monoxide. હાઇડ્રોજનના ઓક્સિડેશનથી વોટર બનવાની જે પ્રોસેસ છે એમાં પ્લેટિનમ કેટેલિસ્ટનો યુઝ કરીએ. કાર્બન મોનોક્સાઇડ છે એ શું કરશે, પોઈઝન તરીકે. શેના માટે, પ્લેટિનમ માટે. આગળની જે રિએક્શન છે એમાં પણ કેટેલિસ્ટ પ્લેટિનમ જ હતું બટ પોઈઝન છે એ ડિફરન્ટ મોલેક્યુલ હતું. શું હતું ત્યાં સબસ્ટન્સ, આર્સેનિક ઓક્સાઇડ. બરાબર, પોઈઝન તરીકે અહીંયા શું છે, કાર્બન મોનોક્સાઇડ. ઇટ મીન્સ કે કેટેલિસ્ટ ભલે સેમ છે પણ જો ડિફરન્ટ રિએક્શન છે તો એના માટે પોઈઝનિંગ મોલેક્યુલ જે છે એ સબસ્ટન્સ જે છે એ ડિફરન્ટ હોઈ શકે. ઓકે, કઈ રીતે વર્ક કરતું હશે પોઈઝન જોઈએ. એક્સપ્લેનેશન ઓફ કેટેલિટિક પોઈઝનિંગ. કેટેલિટિક પોઈઝનિંગ છે બે રીતે થતું હોઈ શકે. ફર્સ્ટ, ધી પોઈઝન ઇઝ એડસોર્બ્ડ ઓન ધી કેટેલિસ્ટ સરફેસ ઇન પ્રિફરન્સ ટુ ધી રિએક્ટન્ટ્સ. મીન્સ કે તમારું જે પોઈઝનિંગ મોલેક્યુલ છે, પોઈઝનિંગ સબસ્ટન્સ છે એ કેટેલિસ્ટની સરફેસ પર એડઝોર્બ થઈ જતું હોય. રાઈટ, કોન્ટેક્ટ પ્રોસેસમાં શું થતું હોય તો કે કેટેલિસ્ટ છે એ સોલિડ ફોર્મમાં હોય, રિએક્ટન્ટ છે એ ગેસિયસ ફોર્મમાં હોય. કેટેલિસ્ટની સરફેસ ઉપર તમારા જે રિએક્ટન્ટ મોલેક્યુલ્સ છે એ એબ્ઝોર્બ થતા હોય. ઓકે, બટ જો એમાં કોઈ ઇમ્પ્યુરિટીઝ છે, કોઈ પોઈઝન છે તો રિએક્ટન્ટ મોલેક્યુલ એડઝોર્બ થશે એની પહેલાં જ શું થઈ જાય, એ જે કેટેલિસ્ટ આઈ મીન કેટેલિટિક પોઈઝનિંગ છે, જે પોઈઝન છે એ શું થઈ જતું હશે, રિએક્ટન્ટની પહેલાં સરફેસ પર એડઝોર્બ થઈ જતું હોય. દેન એમાં રિએક્ટન્ટ છે એ ઇઝીલી એડઝોર્બ થઈ શકે નહીં અને રિએક્શન છે એ કેવું થઈ જાય, સ્લો. ઓકે, મતલબ કે તમારો જે કેટેલિસ્ટ હતો એનું ફંક્શન ડિસ્ટ્રોય થઈ ગયું, એની એક્ટિવિટી ડિસ્ટ્રોય થઈ ગઈ. ઇવન a monomolecular layer renders the surface unavailable for the further adsorption of the reactant. જો પોઈઝનનું એક સિંગલ મોલેક્યુલ હશે તો એ બી શું કરશે તો કે તમારી જે કેટેલિસ્ટની સરફેસ હતી એને રિએક્ટન્ટના મોલેક્યુલ્સ એડઝોર્બ કરવા દેશે નહીં. ઓકે, પોતે એડઝોર્બ થઈ ગયું હશે. ધી પોઈઝનિંગ બાય આર્સેનિક ઓક્સાઇડ ઓર કાર્બન મોનોક્સાઇડ અપિયર્સ ટુ બી ઓફ ધીસ કાઇન્ડ. આર્સેનિક ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડથી જોવા મળતું પોઈઝન છે એ આ ક્લાસમાં લઈ શકાય. સેકન્ડ ડાયાગ્રામ થ્રુ જોઈએ. ફર્સ્ટ, પ્લેટિનમની જે સરફેસ છે એના ઉપર કાર્બન મોનોક્સાઇડ છે શું થઈ જતું હશે, એડઝોર્બ થઈ જતું હશે. બરાબર, ઇન શોર્ટ કે પ્લેટિનમ ઉપર કાર્બન મોનોક્સાઇડનું લેયર આવી જાય. હવે ધેન એના પર રિએક્ટન્ટ્સ છે ઇઝીલી એડઝોર્બ થઈ શકે નહીં. ઇટ મીન્સ કે એડઝોર્બ થવામાં ટાઈમ લાગશે તો રિએક્શન સ્લો થશે. પ્લેટિનમનું ફંક્શન શું છે, એઝ અ કેટેલિસ્ટ રિએક્શનને ફાસ્ટ કરવી. બરાબર, જે એ કરી શકશે નહીં. મતલબ કે પોઈઝન શું કરે છે, અહીંયા કાર્બન મોનોક્સાઇડ શું કરે છે, પ્લેટિનમની એક્ટિવિટીને ડિસ્ટ્રોય કરે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ પોઈઝન ફોર પ્લેટિનમ. અનધર વે, ધ કેટેલિસ્ટ મે કમ્બાઇન કેમિકલી વિથ ધી ઇમ્પ્યુરિટી. કઈ રીતે પોઈઝનિંગ જોવા મળતું હોય તો કે કેટેલિસ્ટ છે એ ઇમ્પ્યુરિટી સાથે કેમિકલી બાઇન્ડ થઈ જતું હોય, કેમિકલી કમ્બાઇન થઈ જતું હોય. ફોર એક્ઝામ્પલ, ધી પોઈઝનિંગ ઓફ આયરન કેટેલિસ્ટ બાય H2S ફોલ્સ ઇન ધીસ ક્લાસ. આયરન કેટેલિસ્ટનું H2S ગેસથી જોવા મળતું જે પોઈઝન છે એ આ ક્લાસમાં લઈ શકાય. કેટેલિટિક પોઈઝનિંગ ક્લિયર. Fe plus H2S to give FeS plus H2. ઓકે, રિએક્શન કોનું થવું જોઈએ તો કે શેના માટે હતું આયરન,
હેબર પ્રોસેસ માને N2 + 3H2 2 gives ammonia, બટ જો એમાં H2S ગેસ હશે તો આયરન શું કરશે? H2S ગેસ સાથે કેમિકલી કમ્બાઈન થઈ જશે. ઇન શોર્ટ કે ફેરસ સલ્ફાઇડ બનાવી નાખે છે FeS એન્ડ હાઇડ્રોજન મોલેક્યુલ. તો આયર્નની જે એક્ટિવિટી હતી એ શું થઈ જતી હશે? અહીંયા ડિક્રીઝ. ઓકે, ડિસ્ટ્રોય. ધેટ્સ વાય H2S ઇઝ હિયર અ પોઈઝન ફોર આયરન કેટલિસ્ટ. નેક્સ્ટ, ઓટોકેટાલિસિસ. કોને કહેશું ઓટોકેટાલિસિસ? તો કે જ્યારે કોઈ રિએક્શન કરાવીએ અને પ્રોડક્ટ બને છે, એ પ્રોડક્ટ્સમાંથી જો કોઈ એક પ્રોડક્ટ છે એ પોતે જ કેટાલિસ્ટ તરીકે બિહેવ કરતી હોય તો આવી જે રિએક્શન્સ હશે એને ઓટોકેટાલિસિસ કહી શકાય. વેન વન ઓફ ધી પ્રોડક્ટ્સ of reaction itself acts as a catalyst for that reaction, the phenomenon is called autocatalysis. ઓકે, જે પ્રોડક્ટ્સ બને છે એમાંથી કોઈ એક પ્રોડક્ટ છે પોતે જ એ રિએક્શન માટે કેટાલિસ્ટ તરીકે બિહેવ કરે તો આવી જે રિએક્શન છે એને શું કહેશું? ઓટોકેટાલિસિસ. In autocatalysis, the initial rate of reaction rises as the catalytic product is formed. ઓટોકેટાલિસિસમાં શું થતું હશે? તો કે ઇનિશિયલ રેટ ઓફ છે રિએક્શનનો ઇનિશિયલ રેટ એ ઇન્ક્રીઝ થશે. જેમ જેમ પ્રોડક્ટ બનતી જશે એમ થવું શું જોઈએ? તો કે જેમ જેમ પ્રોડક્ટ ફોર્મેશન થાય એમ રિએક્શનનો ઇનિશિયલ રેટ શું થાય? ડિક્રીઝ. બરાબર ને? સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ રેટ મેક્સિમમ, જેમ જેમ પ્રોડક્ટ બને એમ ઇનિશિયલ રેટ શું થાય? શરૂઆતનો રેટ તો ઘટતો જાય. બટ અહીંયા શું થશે? જેમ જેમ પ્રોડક્ટ બને ઇનિશિયલ રેટ છે એ ઇન્ક્રીઝ થશે. ગ્રાફ પરથી જોઈએ, the curve plotted between the rate of reaction and time shows a maximum when the reaction is complete. ક્યારે મેક્સિમમ જોવા મળશે? તો કે જ્યારે રિએક્શન કમ્પ્લીટ થશે ત્યારે રેટ ઓફ રિએક્શન છે એ શું જોવા મળશે? મેક્સિમમ. ઓકે, પર્સન્ટેજ રિએક્શન મતલબ કે કેટલા પર્સન્ટેજ આગળ વધી છે વર્સિસ ટાઈમ. રેટ ઓફ રિએક્શન વર્સિસ ટાઈમ. ગ્રાફ છે એ સિગ્મોઇડ જોવા મળે અને એટ ધ ટાઈમ ઓફ કમ્પ્લીશન ઓફ રિએક્શન ગ્રાફ છે એ મેક્સિમમ જોવા મળશે. ઇન ઓટોકેટાલિસિસ જોઈએ એક્ઝામ્પલ્સ ઓફ ઓટોકેટાલિસિસ. ફર્સ્ટ, હાઇડ્રોલિસિસ ઓફ એન એસ્ટર. એસ્ટરના હાઇડ્રોલિસિસથી પ્રોડક્ટ શું બનતી હોય? એસિડ પ્લસ આલ્કોહોલ. ઓકે, hydrolysis of ethyl acetate forms acetic acid and ethanol. Of these products मतलब acetic acid and ethanol माथी acetic acid acts as a catalyst for the reaction. Acetic acid શું કરશે? પોતે જ રિએક્શનમાં કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. hydrolysis of acetic ethyl acetate ને હાઇડ્રોલિસિસ ઓફ ઇથાઇલ એસિટેટ ટુ ગીવ એસિટિક એસિડ એન્ડ ઇથેનોલ. જે એસિટિક એસિડ બને છે એ ખુદ શું કરશે? કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. અનધર એક્ઝામ્પલ, ઓક્સિડેશન ઓફ ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડના ઓક્સિડેશનથી શું બનતું હશે? તો કે મેંગેનીઝ સલ્ફેટ. જે મેંગેનીઝ સલ્ફેટ બનશે એ પોતે જ શું કરશે? કેટાલિસ્ટ તરીકે બિહેવ કરશે. વેન oxalic acid is oxidized by acidified potassium permanganate, manganese sulfate produced during the reaction acts as a catalyst for the reaction. oxalic acid નું ઓક્સિડેશન કરીએ કોના થ્રુ? પોટેશિયમ પરમેંગેનેટ થી. ઓકે, જે પ્રોડક્ટ બને છે એમાંથી મેંગેનીઝ સલ્ફેટ છે એ પોતે જ શું કરશે? કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. અનધર એક્ઝામ્પલ, ડીકમ્પોઝિશન ઓફ આર્સિન. આર્સિનના ડીકમ્પોઝિશનથી આર્સેનિક બનતું હશે. આર્સેનિક મેટલ છે, ફ્રી આર્સેનિક છે, પોતે જ શું કરશે? કેટાલિસ્ટ તરીકે બિહેવ કરતું હશે. ધ ફ્રી આર્સેનિક પ્રોડ્યુસ બાય ધ ડીકમ્પોઝિશન ઓફ આર્સિન ઓટોકેટાલાઇઝ ધી રિએક્શન. ઓકે, આર્સિનના ડીકમ્પોઝિશનથી આર્સેનિક મેટલ બનશે. ફ્રી આર્સેનિક એ પોતે જ શું કરશે? ઓટોકેટાલાઇઝ મતલબ કે રિએક્શનમાં પોતે જ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે. ક્લિયર એટલું?